ફ્રેન્ડ્સ, રોનક સિરીઝમાં તમારું સ્વાગત છે. હું છું રાવલ રોનક. આજે આપણે ક્લાસ 10th ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ જે ઇંગ્લિશ માટે હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં આપણે ગુજરાતીની સેકન્ડ લેંગ્વેજ જોઈએ છે. ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી મીડિયમ માટે હોય છે. તો આનું ફર્સ્ટ ચેપ્ટર મોરલી. મોરલી એક કાવ્ય છે જે કવયિત્રી મીરાબાઈ દ્વારા લખાવવામાં આવ્યું છે. તો આપણે અહીંયા કવિનો પરિચય જોઈશું. ઇન્ટ્રોડક્શન ઓફ પોએટ. અહીંયા જે કવિ છે એક ફિમેલ છે, સ્ત્રી. એટલા માટે તેમના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ કવયિત્રી. મીરાબાઈ એક કવયિત્રી હતા. તો આપણે કવયિત્રીનો પરિચય જોઈશું. મીરાબાઈ નામ તો સાંભળ્યું જ હશે, અને જે હિન્દુ ફેમિલીઝમાંથી બિલોંગ કરતા હશે એમને ખબર પણ હશે મીરાબાઈ કોણ હતા. મીરાબાઈ એ એક કૃષ્ણના એટલા મોટા ભક્ત હતા જેમને પોતાની આખી જિંદગી કૃષ્ણની ભક્તિમાં જ લીન થઈને વિતાવી છે. હર વખત, હર પલ, સૂતા જાગતા તેમને કૃષ્ણનો પ્રેમ જ દેખાય. તે કૃષ્ણને ભક્તિમાં જ લીન થઈને રહે છે. તેમને અપાર પ્રેમ કર્યો છે કૃષ્ણને. તો અહીંયા એમને આ સુંદર મજાનું કાવ્ય શ્રી કૃષ્ણ માટે લખ્યું છે. તો આપણે જોઈશું. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. મીરાબાઈ તેમનો જન્મ રાજસ્થાનના એક મેળતા ગામમાં થયો હતો. તે એક રાજકુટુંબમાંથી હતા. આ સેન્ટેન્સમાંથી મોસ્ટલી એક ક્વેશ્ચન તો પૂછાય જ છે બોર્ડમાં. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો આનો આન્સર છે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. તો અને આપણે હાઇલાઇટ કરી દઈશું. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમને મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું હતું. તે એમના નાનપણથી જ કૃષ્ણને ભક્તિ કરવામાં લાગી ગયા હતા. તે નાના હતા ત્યારથી જ તે કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમને પોતાનું જીવન મેવાડ, વ્રજ અને દ્વારિકામાં રહેતા સાધુ સંતો સાથે સત્સંગમાં અને કૃષ્ણના ભજન, કીર્તન અને કૃષ્ણમય જીવન વિતાવ્યું છે. કૃષ્ણમય એટલે હર પલ કૃષ્ણની જે વાતો, જે પણ બેકગ્રાઉન્ડમાં, અંદર, ઇનર ગ્રાઉન્ડમાં બધે જ કૃષ્ણ. જેમ કે કહીએ ને, તેમનું જીવન જ આખું કૃષ્ણ ઉપર બેઝ હતું. સેકન્ડ પેરામાં જોઈએ છે તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો, તેમને કૃષ્ણ માટે જે પણ કંઈ લખ્યું છે, પોતાના વિચારો છે, તે ના કે ગુજરાતી એકલે જ, ગુજરાતી ઉપરાંત વ્રજ, વ્રજ પણ એક ભાષા છે, રાજસ્થાની અને હિન્દી ભાષામાં જોવા મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાની ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. તેમણે કૃષ્ણનું જીવન બહુ જ મસ્ત, સુંદર રીતે વર્ણન કર્યું છે. કૃષ્ણ પોતે કેવું જીવન જીવ્યા હતા, એમનો ગોપીઓ પ્રત્યે પ્રેમ, એ જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે એ વાંસળી વગાડતા હતા, તેનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સેકન્ડ લાઈન છે સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. સંત હૃદય, તે પોતે સંત હતા. તેમના હૃદયની જે સંવેદના, જે ફિલિંગ્સ હતી, એની પીક અહીંયા આપણને જોવા મળશે. ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. એ
ગમે તે ભાષામાં એમનું લખેલું એકદમ એટલું સુંદરમય હોય છે કે આપણને તેને વાંચવાનું, તેને નિહાળવાનું મન જ થાય છે. એ એટલું મસ્ત લખતા હતા. અત્યારે પણ તમે ગૂગલ પર સર્ચ કરીને જોઈ શકો છો. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવયિત્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. અહીંયા પણ આયા જે કાવ્ય છે એ એમના એક પદમાંથી લેવામાં આવ્યું છે. એટલે અહીંયા પણ કવયિત્રી એટલે કે મીરાબાઈએ કૃષ્ણ લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. વૃંદાવન વૃંદાવનની અંદર જ્યારે પણ કૃષ્ણ ભગવાન મોરલી વગાડે તો એના સૂરનો નાદ આખા ગગનને ગજવી ઉઠે છે. ગગન આખું ગજવી જાય છે. એનો જે પણ અવાજ છે એ ગોપીઓને ઘેલો કરે છે, એને ખેંચી લાવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાન માંગે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના, દધી એટલે દહીં, અને દાન એટલે કે ટેક્સ થાય છે. કૃષ્ણ ગોપીઓ પાસેથી દહીં લઈ જવાના, તે રસ્તેથી જવાના દાન માંગે છે, ટેક્સ લે છે. જેમ કે આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ કંઈ પણ રોડ પર જવા માટે. રોડથી પસાર કરીએ તો ત્યાં થોડા અંતરે આપણને ટોલ ટેક્સ જોવા મળે છે કે તમે આ રસ્તે જાઓ છો તો તમારે એના માટે કંઈ પે કરવું પડે છે. આપણે ઇન્કમ ટેક્સ હોય છે. આપણે અહીંયા રહીએ છીએ, અહીંયાના સિટીઝન છીએ તો આપણને ઇન્કમ ટેક્સ હોય છે. એમ કૃષ્ણ દહીં લઈ જવાના જે ટેક્સ માંગતા હતા, દાન માંગતા હતા. તોય ગોપીઓને કૃષ્ણ વાલો જ લાગે, તો પણ તેમને કૃષ્ણ વાલા જ લાગતા હતા. નહીતર તો કોને? કોઈ ટેક્સ વસૂલતું હોય તો આપણને ગમે, સાચું કહેજો. ના, પણ આ જે ગોપીઓ હતી એમને કૃષ્ણ એટલો વહાલો લાગતો હતો. એ પોતે ટેક્સ ભરે તો પણ એમને કૃષ્ણ વહાલો જ લાગે. આ એક એમને પ્રેમ હતો જે કૃષ્ણ માટે, કે કૃષ્ણ ટેક્સ માંગે તો પણ એમને ગમ્યું. સેકન્ડ, કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું વર્ણન, જે રાસલીલા કરતા હતા વૃંદાવનમાં, તેનું અહીંયા આપણને સુંદર વર્ણન જોવા મળશે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. કૃષ્ણએ પહેરવેશ, શણગાર એ કેવી રીતે સજ્યા છે, એનો રાસ સૌને ઘેલા કરે છે. એ કેવી રીતે રાસ રમે છે એ જોઈને બધાને એક ઘેલ પણ લાવી જાય છે. બધા ઘેલા થઈ જાય છે એના માટે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. આ ગીતને ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. તો આ કવિ પરિચય હતો. આમાં આપણે ઇન્ટ્રોડક્શન ખાલી પોએટનું જોયું. આ સ્લાઇડમાંથી આપણને મોસ્ટલી ખાલી મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો આ જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એટલે આ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું બધું બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. તમે આ પોઈન્ટને હાઇલાઇટ પણ કરી શકો છો. હવે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. મસ્ત સ્લાઇડ ઓપન થઈ ગઈ છે. કાવ્ય સમજૂતી. અહીંયા પોએમ એક્સપ્લેનેશન જોઈશું. કાવ્યને સમજશું. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. મોરલી વાગે છે. ક્યાં વાગે છે? વૃંદાવનમાં મોરલી વાગે છે. તેનો નાદ ગગનમાં ગાજે છે. તેનો નાદ, તેનો શબ્દ મોરલી માટે વપરાવવામાં આવે છે. તેનો નાદ ક્યાં ગાજે છે? તો તેનો નાદ ગગનમાં ગાજે છે. અહીંયાથી આપણને ક્વેશ્ચન આવી શકે છે કે મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો તેનો નાદ ગગનમાં ગાજે છે.
વૃંદા તે વનને માર્ગ જાતા. વૃંદા તે વન. વૃંદા એ શોર્ટ ફોર્મ છે વૃંદાવનનું. વૃંદાવનના વનને વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાન દધીના માગે છે. કે જ્યારે પણ એ માર્ગથી ગોપીઓ પસાર થતી હતી તો તેમની પાસેથી દહીં અને દૂધનું દાન માંગે છે, ટેક્સ માંગે છે કે અહીંયાથી જવા માટે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે. વાલો રાસ મંડળમાં બિરાજે છે. વૃંદા તે વનમાં વૃંદાવનમાં એમને રાસ રચ્યો છે અને એ રાસ મંડળ આખા સર્કલમાં પોતે બિરાજે છે. પીળા પીતાંબર જરકસી જામા પીળો તે પટકો બિરાજે છે. પીળા પીતાંબર એમને પહેર્યા છે, જરકસી જામા પીળો તે પટકો. કમર પર આપણે ગુજરાતી હીરોને જોઈએ છે, એક્ટરને. અત્યારે તો મોસ્ટલી નથી જોવા મળતું, પણ જે ઓલ્ડ મૂવીઝ હતા એમાં આપણે જોઈ શકીએ છે કે જે ગુજરાતી એક્ટર હોય છે એમના કમર પર ઓઢણી જેવું, દુપટ્ટા જેવું કંઈ બાંધી રાખે છે. એને કૃષ્ણના જમાનામાં પટકો કહેવામાં આવતો હતો. તો પીળો તે પટકો બિરાજે છે. એ પીળો પટકો પોતાની કમર પર બાંધે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. કાને તેમને કુંડળ પહેર્યા છે, મસ્તકે મુગટ પહેર્યો છે, મુખ પર મોરલી બિરાજે છે. એમના મુખ પર વાંસળી હોય છે. હંમેશા જ્યારે જોવો ત્યારે તે ગાયોને ચરાવવા જાય તો એમના મુખ પર મોરલી હોય છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં વાલો થનક થનક થઈ નાચે છે. કુંજ ગલી આપને અત્યારે કઈ સોસાયટીમાં કે કંઈક પાથ પર નાના જે રસ્તા નીકળે ને એને ગલી કહેવામાં આવે છે. અને આ જ વસ્તુ જ્યારે વનમાં, જંગલમાં હોય છે ત્યાં જોવા મળે કે નાની નાની પગદંડીઓ કોકને ચાલવાથી રસ્તો બની જાય, તેને કુંજ ગલી કહેવાય છે. ત્યાં વાલો એટલે કે શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે. અહીંયા મીરાબાઈ કહે છે કે ખાલી ગિરિધરના દર્શન, શ્રી કૃષ્ણના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર ભાગે છે. અહીંયાથી તમને મેનલી એક ક્વેશ્ચન પૂછાશે, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો આપણે તેને હાઇલાઇટ કરી દઈશું. તેનો નાદ ગગનમાં ગાજે છે. તો અને બીજું આ લાઈનમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. વૃંદા તે વનને માર્ગ જાતા વાલો શું માગે છે? અથવા તો દાન શાના માગે છે? અહીંયા દધીના દાન, અહીંયા સમાનાર્થી શબ્દ પણ આવી શકે છે. દધી એટલે શું? રાસ ક્યાં રચ્યો છે? રાસ વૃંદા તે વનમાં રચ્યો છે. અહીંયા આપણને કાવ્યના પ્રકારે કૃષ્ણનું પહેરવેશનું વર્ણન આપણને મોસ્ટલી જોવા જ મળે છે. આ 2 કે 3 માર્ક્સમાં તો સેક્શન, હા કદાચ 3 માર્ક્સમાં આવી શકે છે કે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કાવ્યના આધારે કરો. તેમાં આપને આ પોઈન્ટ લખી શકીએ છે. આમાં હું બ્લુ કલરથી એને હાઇલાઇટ કરીશ. કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. વાલો થનક થનક થઈ નાચે છે. આપને એક પોઈન્ટ છે કે વાલો કેવી રીતે નાચે છે? તો વાલો થનક થનક થઈ નાચે છે. તો આ સ્લાઇડમાંથી આ જે વસ્તુઓ મેં હાઇલાઇટ કરી, આ તમે પણ હાઇલાઇટ કરી શકો છો. આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું અત્યારે ક્લાસ 11થમાં છું. લાસ્ટ યર જ મેં એક્ઝામ આપી, એના એક્સપિરિયન્સથી હું અત્યારે તમને કહી રહ્યો છું. સો
હવે આપણે મૂવ થઈશું નેક્સ્ટ સ્લાઇડ પર. શબ્દ સમજૂતી. આ સ્લાઇડમાં આપણે શબ્દ સમજૂતી જોઈશું. તો પહેલા છે સમાનાર્થી શબ્દો. શબ્દાર્થ. ગગન એટલે કે આકાશ. આભ. આકાશને અહીંયા કવિતાની અંદર ગગન કહેવામાં આવ્યું છે. વન. વન એટલે કે અરણ્ય. અરણ્ય આપણે કોમનલી યુઝ નથી કરતા, પણ અરણ્ય એટલે કે જંગલ થાય છે. દાન. જકાત, કર અથવા તો વેરો. આપણે ઇંગ્લિશ મીડિયમમાં છીએ અને અત્યારે કોમનલી જકાત, કર, વેરો કે દાન બહુ ખાસ યુઝ નહીં થતા, એટલે અને આપણે કોમનલી ટેક્સ કહીએ છીએ. દાન એટલે કે ટેક્સ. દધી. દધી એટલે કે દહીં. મહી, ગોરસ. મહી અને ગોરસનો મને કંઈ આઈડિયા નથી, પણ ગોરસ કંઈ દહીં જેવું જ હશે. જરકસી એટલે કે કસબી કાપડ. કસબના ભરતવાળું કાપડ. નાદ. નાદ એટલે કે અવાજ. ઘોષ, રવ. નાદ એટલે અવાજ. મોરલીનો નાદ ગાજે છે. મોરલીનો અવાજ. પટકો. લુગડાનો ટૂંકો કટકો. માથે અથવા કમરે બાંધવાના લુગડાનો કટકો. આપણે દુપટ્ટાની જેવું જ હોય છે. ભાગે. ભાગવું અથવા તો દૂર થવું. આજકાલ બધા કહે છે તને જોઈને જ મનનું દુઃખ દૂર ભાગી જાય છે. મનનું જે પણ ટેન્શન હતું એ ભાગી જ ગયું તને જોઈને. લાગે ને એવું. તારો અવાજ સાંભળીને જ મનનું જે પણ ટેન્શન હતું, મનની જે પણ વિચળતા હતી એ બધી દૂર ભાગી ગઈ છે. આ ભાગે એ માટે હોય છે. તળપદા શબ્દો. થઈ. થઈ એટલે આપણે ખુશ થઈને. ખુશ થઈને. અને તળપદા એટલે નેટિવલી લોકો થઈ. થઈ બહુ ખાસ યુઝ નથી કરતા, એટલે અને થઈ. માર્ગ. માર્ગનું થોડુંક એક્સપાન્ડેશન થયું છે. માર્ગ. માર્ગ. માર્ગ એટલે કે રસ્તો. થેન્ક યુ મારી વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. આ ચેપ્ટર ફર્સ્ટ હતું. હવે હું સોચું છું કે હું આખી પ્લેલિસ્ટ બનાવું અને બધા જ ચેપ્ટર્સ 10thના હું એડ કરું ગુજરાતીના. અને તમારામાંથી કોઈ પણ હિન્દીમાં તેને ખબર પડતી હોય તો કોમેન્ટમાં મને જણાવશો, જેનાથી હું હિન્દીમાં પણ પોતાનું પ્રેઝન્ટેશન આપી શકું, કે જેમને ગુજરાતીનું એક્સપ્લેનેશન થોડી ઓછી ખબર પડે છે. આમ તો અમદાવાદ સાઈડ કે સુરત સાઈડ જે ઇંગ્લિશ મીડિયમની અંદર હિન્દીમાં જ એક્સપ્લેનેશન હોય છે, પણ આમ પોતાની નેટિવ લેંગ્વેજમાં આપણે થોડું જોઈએ તો આપણને કહેવાય ને રટ્ટો ના મારવો પડે, એટલા માટે. પણ જો તમારે રિક્વાયરમેન્ટ હિન્દીમાં હોય તો તમે હિન્દીમાં પણ કહી શકો છો. હું આ જ એક્સપ્લેનેશન હિન્દીમાં પણ તમને કરી આપીશ. તમારે જેની પણ જરૂરિયાત હોય તમે કમેન્ટમાં મને જણાવી શકો છો. મારી વિડીયોને તમે પોતાના ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.